હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી માટે એકદમ ચટપટા અને ક્રિસ્પી ગાંઠિયાની રેસીપી લઈને આવી છું. તો રેગ્યુલર ગાંઠિયા કરતાં કંઈક અલગ, એકદમ ઓછા તેલના મોણ સાથે આ ગાંઠિયા તૈયાર કરીશું. ઝડપથી બની જાય છે અને ઘરમાં રહેલી સામગ્રીઓમાંથી જ બનીને તૈયાર થશે. તો એકવાર તમે જો ડબ્બો ભરીને મૂકી દો તો 1 મહિના સુધી તેને એન્જોય કરી શકો છો. તો આ ગાંઠિયાની રેસીપી ઘરે ટ્રાય કરજો. રેસીપી ગમે તો લાઈક કરીને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો એકદમ ચટપટા એવા ગાંઠિયા બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં 3 નાની સાઇઝના બાફેલા બટાકા લીધા છે અને બટાકાને બાફીને ઠંડા કરી લેવાના. એ પછી તેને છીણી લઈશું. તો બટાકાને છીણીને લઈશું ને એટલે ગાંઠિયા પાડતી વખતે એકદમ સરળતાથી ગાંઠિયા પડશે. તો અહીં મેં બધા બટાકા છીણી લીધા છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી સંચળ, અડધી ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી લાલ મરચું પાવડર લઈશું. અહીં ગાંઠિયા તમને તીખા ભાવે તો લાલ મરચું વધારે લેવાનું. સાથે 5 ચમચી હળદર અને 5 ચમચી હિંગ નાખીશું અને અડધી ચમચી એકદમ ઝીણો મરી પાવડર લઈશું અને સાથે એક મોટી ચમચી લીંબુનો રસ નાખીશું. તો લીંબુનો રસ નાખવાથી ગાંઠિયા મસ્ત ચટપટા બનશે. સાથે એક મોટી ચમચી તેલ અને ચપટી ખાવાનો સોડા નાખીશું. ખાવાનો સોડા લેવાથી ગાંઠિયા બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચા તૈયાર થશે. હવે બધી વસ્તુને બટાકા સાથે પ્રોપર મિક્સ કરી લઈશું. તો આ ગાંઠિયામાં બટાકાનો ઉપયોગ હોવાથી એકદમ ઓછા તેલમાં ટેસ્ટી ગાંઠિયા બનીને તૈયાર થશે. હવે તેમાં 1 કપ એકદમ ઝીણો ચણાનો લોટ અથવા તો બેસન લઈ શકાય છે, એ લઈશું અને સાથે 2 મોટી ચમચી ચોખાનો લોટ. તો ચોખાના લોટથી ગાંઠિયા સરસ ક્રિસ્પી થશે. અને હવે બંને લોટને ચાળીને બટાકા સાથે મિક્સ કરીશું. તો બંને લોટને ચાળીને લેવાના જેથી ગાંઠિયાનું રિઝલ્ટ સરસ આવે. તો પહેલાં સ્પૂનથી આ રીતે મિક્સ કરીને પછી હાથ વડે મિક્સ કરીશું. તો આ સમયે પાણી બિલકુલ નથી નાખવાનું. જે બટાકા છે તેનાથી જ ગાંઠિયાનો લોટ સરસ બંધાઈ જશે. લોટ બંધાઈ એ પછી લોટને થોડો મસળી લેવાનો છે 1-8 મિનિટ, જેનાથી ગાંઠિયા સરસ પોચા થશે અને જે બટાકાની કણીઓ રહી હોય ને તો એ પણ ભાંગી જશે. આ સમયે જો તમને એવું લાગે કે લોટ થોડો ઢીલો છે તો તમે થોડો ચણાનો લોટ એડ કરી શકો છો. અત્યારે આપણે આ રીતનો ચમચીથી લોટ ભરી શકાય સંચામાં તેવો ઢીલો રાખ્યો છે. ગાંઠિયા માટે જનરલી લોટ થોડો ઢીલો હોય છે જેથી પાડવામાં સરળતા રહે. હવે અહીં ગાંઠિયા પાડવા માટે 2-3 જાળીઓ હોય છે, જેમાંથી સૌથી મોટા કાણાવાળી જાળી હોય ને એ મેં લીધી છે. તેને તેલથી ગ્રીસ કરી લઈશું અને સંચાને પણ તેલ લગાવીને હવે તેની અંદર ગાંઠિયાનું મિશ્રણ ભરી દઈશું અને ગાંઠિયા પાડી લઈશું. તો ગાંઠિયા પાડવા માટે તેલ સરસ ગરમ થાય એ પછી ગાંઠિયા પાડીશું અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ગાંઠિયા સરસ ક્રિસ્પી થાય તેવા તળવાના છે. તો ગાંઠિયા પાડીએ ને એટલે તરત જ તેને ટચ નથી કરવાના. બટાકાના ગાંઠિયા છે એટલે તરત તમે ફેરવો ને તો એ તૂટી જાય. તો એક બાજુથી થોડા કડક થાય એ પછી તેને ફેરવી લેવાના અને બંને બાજુથી થોડો બદામી કલર થાય અને એકદમ સરસ ક્રિસ્પી થાય તેવા ગાંઠિયા તળીશું. તો આ રીતે બબલ્સ આવવાના બંધ થાય ને એટલે ચેક કરી લેવાનું. ગાંઠિયો સરસ તૂટે એટલે સમજવાનું કે સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો બસ આવી જ રીતે બધા ગાંઠિયા તૈયાર કરીશું. તો બનાવવામાં એકદમ સરળ અને ખાવામાં મસ્ત ટેસ્ટી અને ચટપટા એવા આ ગાંઠિયા ડબ્બો ભરીને 1 મહિના સુધી સ્ટોર કરી શકાય છે. ચા સાથે પણ બહુ જ સરસ લાગે છે અને તહેવારોમાં પણ ગાંઠિયાની એક વેરાયટી બનાવતા હોય તો આ ચોક્કસથી બનાવજો. અને રેસીપી ગમી હોય તો એક લાઈક કરીને કમેન્ટમાં જણાવજો.